સબ રજિસ્ટ્રાર સહિત 3 લોકો 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા। મકાનના દસ્તાવેજમાં ક્ષતિ દૂર કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હતી। ઓફિસમાં જ એસીબીની સફળ ટ્રેપ શહેરના અસરવામાં આવેલા બહુમાળી ભવનમાં મકાનમાં દસ્તાવેજમાં ક્ષતિ કાઢ્યા બાદ ક્ષતિ દૂર કરીને દસ્તાવેજનું કામ કરવા માટે 2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી। સબ રજિસ્ટ્રાર, સિક્કા ઓપરેટર અને એક વચેટિયાઓ ઝડપાયા હતા। એસીબીએ ઝડપાયેલા 3 આરોપી અને એક કરાર આધારિત કર્મચારી સહિત કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। અસરમાં આવેલા બહુમાળી ભવનમાં એક ફરિયાદી મકાનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા। દસ્તાવેજમાં રજિસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈએ ક્ષતિ કાઢી હતી। આ ક્ષતિ દૂર કરવા અને કલેક્ટર કચેરીથી સર્ટી વગર કામ કરવા માટે સબ રજિસ્ટ્રારની કચેરીમાં કામ કરતા કરેલ આધારિત જય આદિવાસીએ 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીને લાંચ આપવાની ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ વતે જય આદિવાસી અને નરેન્દ્ર બોહરા ઝડપાઈ ગયા હતા, જ્યારે રાહિલ શેખ ફરાર થયો છે। એસીબીએ સબ રજિસ્ટ્રાર, કરાર આધારિત કર્મચારી અને વચેટિયાની ધરપકડ કરી છે। કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।